ભાવિકા મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો અમરેલીમાં સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું મતદાન શરૂ થયું। મતદાનમાં વિધાનસભા અને લોકસભા જેવો જંગ જામ્યો। બેંકના કુલ 11 ડિરેક્ટરની બેઠકો માટે 27 ઉમેદવારો મેદાનમાં। વેપારી પેનલ અને બેંક પેનલ વચ્ચે સીધો ચૂંટણીનો જંગ। વેપારીઓ, વકીલો અને નેતાઓ સહિતના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં। મતદાન મથકો પર મતદારોની ભારે ભીડ જોવા મળી। ચૂંટણીમાં બંને પેનલની વચ્ચે ખરાખરીનો જંગ। પરિણામ પર સૌની નજર। સ્વાતંત્ર્ય સેનાની લલ્લુભાઈ શેઠ દ્વારા નાના વેપારીઓ માટે કરી હતી બેંકની સ્થાપના। 71 વર્ષથી જૂની આ બેંક, એમાં હાલમાં 20,000 આસપાસ મતદારો છે કે સભાસદો છે। દર વખતે ચૂંટણીમાં ધારાસભા જેવો માહોલ એટલા માટે જોવા મળે છે કે આ બેંકનું કાર્યક્ષેત્ર પૂરો અમરેલી જિલ્લો છે। એટલે આ બેંકના સભાસદો પૂરા અમરેલી જિલ્લાના ગામડાઓમાંથી, શહેરમાંથી આવે છે અને આ બેંક પોતાની બેંક હોય, આ બેંક આપણી બેંક હોય એ રીતે પોતાની એક ઉત્સવ જેવું વાતાવરણ કરી અને બહુ શાંતિમય રીતે દર વખતે ચૂંટણી યોજાતી હોય છે। આજરોજ સાવરકુંડલા નાગરિક બેંકની ચૂંટણી યોજાઈ રહી છે। ટોટલ 11 ડાયરેક્ટરો માટે થઈને 27 ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવેલ છે અને 14,077 શેર સભાસદો દ્વારા આજરોજ 11 ડિરેક્ટરનું ભાવિ નક્કી કરવામાં આવશે। શાંતિપૂર્ણ રીતે સભાસદોમાં ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે। એકોતેર વર્ષથી જૂની આ બેંક, એમાં હાલમાં 20,000 આસપાસ મતદારો છે કે સભાસદો છે। દર વખતે ચૂંટણીમાં ધારાસભા જેવો માહોલ એટલા માટે જોવા મળે છે કે આ બેંકનું કાર્યક્ષેત્ર પૂરો અમરેલી જિલ્લો છે। એટલે આ બેંકના સભાસદો પૂરા અમરેલી જિલ્લાના ગામડાઓમાંથી, શહેરમાંથી આવે છે અને આ બેંક પોતાની બેંક હોય, આ બેંક આપણી બેંક હોય એ રીતે પોતાની એક ઉત્સવ જેવું વાતાવરણ કરી અને બહુ શાંતિમય રીતે દર વખતે ચૂંટણી યોજાતી હોય છે। આજરોજ સાવરકુંડલા નાગરિક બેંકની ચૂંટણી યોજાઈ રહી છે। ટોટલ 11 ડાયરેક્ટરો માટે થઈને 27 ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવેલ છે।